મહાભારતમાં લખેલું કૃષ્ણ અર્જુનને બતાવે, સામે જો ભીષ્મ દાદા ઉભા છે, એ સામે જો દુર્યોધન ઉભો છે, સામે જો કર્ણ ઉભો છે. અર્જુનને એમ થયું આ મને શું કામ, કે મનનો ખબર કે મારા દાદા છે એમ, પણ વાસ્તવમાં કૃષ્ણમાં આંગળી નહોતા ચિંતા, એના પ્રાણ ખેંચતા હતા. દિયતે દત્તાની પ્રાણમ તત્ત તદીયતો મહાભારતનો શ્લોક છે. એના પ્રાણ ખેંચે છે. પ્રાણ ખેંચીને કહે છે હવે તમે બધા નિસ્તેજ થઈ ગયા. આંગળી ચીંધવી એટલે સાંભળજો, હમણાં જ મેં રિસન્ટલી એક પુસ્તકમાં વાંચ્યું હતું, કોઈ દી ભગવાનના મંદિરમાં આંગળી ન ચીંધાય, કોઈ દેવ મૂર્તિની સામે ક્યારે આંગળી ન ચીંધાય, કોઈ મહાપુરુષની સામે આંગળી ન ચીંધાય. કારણ કે આમાં બહુ મોટી તાકાત છે. જ્યારે તમે કોકને આંગળી ચીંધો ને, ઇનડાયરેક્ટલી કહો તો એનું તેજ છે ને, સોરી તમારું તેજ એનામાં વયું જાય છે. અને ભગવાનમાં બિલકુલ વિરોધાભાસ છે. કોઈ મંદિરમાં જાઓ ત્યારે શિખરના દર્શન કરાય, પણ આંગળીને ચીંધી ન કહેવાય કે આ શિખરના દર્શન, આંગળી નહીં, પગે લાગીને કહેવાય જો આ દર્શન કર. ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે આંગળી ન ચીંધાય. અરે મેં તો ત્યાં સુધી વાંચો, કોઈ મહાપુરુષ હોય, મહાપુરુષની સામે આંગળી ન ચીંધાય. બહુ મોટું પાપ છે, દોષ લાગે, અને કહેવાનું મન થાય આપણું તેજ પુણ્ય બધું જ ખર્ચાઈ જાય છે. પણ કૃષ્ણના બાબતમાં બિલકુલ ઊંધું. કૃષ્ણ જેની સામે આંગળી ચીંધે સમજી લો એ ગયો, કામમાંથી જ ગયો. મહાભારતની કથા સાહેબ, આહા અદ્ભુત કથા છે. પણ અહીંયા મૂળ વાત છે મહાભારતમાં, અહીંયા ભાગવતમાં જે લખેલું છે, ભગવાન કૃષ્ણના ભાણિયા અભિમન્યુ અને એનો દીકરો પરીક્ષિત કોઈ સામાન્ય નથી. યાદ રાખજો, એને જ્યારે કળિયુગને માર્યો નથી ત્યારે આપણા બધા માટે નથી માર્યો. કારણ કે જો કળિયુગ મરી જાય તો પછી મુક્તિ મળે નહીં. કારણ કે કળિયુગની અંદર મુક્તિ બહુ સહજતાથી મળી જાય. સતયુગમાં હજારો વર્ષ સુધી તપ કરો તોય મુક્તિ ન મળે. ત્રેતાયામ યજતો મુખઈ, ત્રેતા યુગની અંદર હવન કર્યા જ કરો તોય પણ ભગવાન મળતા નથી. મને સાવ સાચું કહેજો, નરસિંહ મહેતાએ હવન કર્યો તો ભગવાન મળ્યા કે નહીં? એને શું કર્યું? ખાલી કેવલ ને કેવલ કડતાલ વગાડી. મીરાબાઈ હવન કર્યો તો, જપ કર્યા હતા, આવો ફોટો મળે તમને ક્યાંય? એને શું કર્યું તો કે કેવલ ને કેવલ એક તારો વગાડ્યો. મેરે તો ગિરધર ગોપાલ ભરોસો રાખ્યો બસ. એટલે કળિયુગની અંદર બહુ યજ્ઞ, જપ, તપ, પૂજા પાઠ કરતા સૌથી મહત્વનું શું છે? બસ કીર્તન કર્યા કરો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમય કલોકે શવકીર્તના કળિયુગની અંદર કેવલ ને કેવલ ભગવાનનું કીર્તન જ મહત્વનું છે. ભાગવતના પ્રથમ સ્કંદની અંદર કથા છે, પરીક્ષિતે માર્યો નથી કળિયુગને અને રહેવા માટેના સ્થાન આપ્યા. 5 જગ્યાએ કળિયુગ રહે છે. આ 5 જગ્યા યાદ રાખજો. દ્યુતમ પાનમ સ્ત્રીયામ સુના જાત રૂપ મદાત પ્રભુ. આ યાદ રહ્યું કે નહીં? કળિયુગ ક્યાં રહે છે કે ફરીથી રિપીટેશન કરવું? યાદ રહી ગયું ને? ઓકે, વાંધો નહીં. 5 જગ્યાએ કળિયુગ રહે છે. દ્યુતમ, દ્યુતમ એટલે જુગાર, પાનમ વ્યસન, સુના, દ્યુતમ પાનમ સુના, સુના એટલે હિંસા અને મર્યાદા છોડીને સ્ત્રી પુરુષ રહેતા હોય ત્યાં, અને 5મો અનીતિથી કમાયેલો પૈસો, એનું સોનું ખરીદી, એમાં પણ કળિયુગનો વાસ છે. અને પછી તો ભાગવતની કથા છે. કળિયુગને રહેવા માટે સ્થાન આપી અને ધર્મ સ્વરૂપ બળદ અને ધરણી સ્વરૂપ ગાયને લઈ પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યમાં હસ્તિનાપુરમાં પાછા આવ્યા. એકવાર તો પરીક્ષિત મહારાજે પોતાના વડીલોનો પટારો ખોલ્યો, એમાંથી એક મોટો મુંગટ હતો માથે લીધો. એ કોનો મુંગટ હતો તો કે જરાસંધનો. ભીમે જરાસંધને મારીને પછી મુંગટ લેતા આવ્યા. અમુક વ્યક્તિનો અમુક વસ્તુ લવાય નહીં હો, પણ છતાંય જરાસંધને મારીને ભીમ લઈ આવ્યા. એક ચોક્કસ વાત કહું, લોભી માણસ હોય ને એના ઘરનું તો કોઈ દી કાંઈ ન લાવે. હા, લોભીઓ માણસ એનું કાંઈ લાવવું જ નહીં, એને દેવું ખરા પણ એનું લેવાય નહીં. બીજું પાપી માણસના ઘરનું કોઈ દી ન લેવાય. અરે સાહેબ, મહાભારતમાં લખેલું પાપી માણસના ઘરનું ખવાય નહીં.
મહાભારતમાં લખેલું છે. વિદુર કાકા છે ને, વિદુર કાકા એ કોઈ દી હસ્તિનાપુરમાં જમતા નહીં બાપુ. હસ્તિનાપુરમાં કોઈ દી વિદુર કાકા જમતા નહીં. શું કામે? તો કે ન્યા બધા પાપી રહેતા હતા. એટલે વિદુર કાકાને ઘણીવાર ધૃતરાષ્ટ્ર એમ કહે ભાઈ જમી લે, જમી લે, પણ વિદુર કાકા જમતા નહીં. કારણ કે એવા માણસના ઘરનું ખાઈ લ્યો ને તો પણ યાદ રાખજો, તમને ને મને પાપ કરતા કોઈ નહીં અટકાવે પછી. એટલે ગમે તેના ઘરનું ખવાય નહીં, ગમે તેના ઘરે જવાય નહીં, ગમે તેના ઘરે મગાય નહીં. આ બધું મહાભારતમાં લખેલું છે.